સુરતમાં મરી મસાલાના વેચાણ કરતી સંસ્થાઓ સામે ફૂડ વિભાગ દ્વારા ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું। શહેરના વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી અને મસાલાના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાંદેર ઝોનમાં આવેલ જલારામ મસાલામાંથી ખાસ કરી લાલ મરચું, હળદર અને ધાણા જીરાના નમૂના લેવામાં આવેલા તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા। લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ગેરરીતિ સામે આવનાર સંસ્થાઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં ભેળસેળયુક્ત મસાલાના વેચાણને રોકવા ફૂડ વિભાગ સક્રિય બન્યું છે। ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે।